फ्रेंड गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश जय कुलदेव माँ तो उठी जाए कम्प्लीट नहीं लीधु माता जी सेवा पूजा थी गई कारण अत्यार जाऊँ से मारे तो कोर्टनी अंदर कारण आज मुद्दत तो कोर्टनी अंदर जशू पछी जशू नौकरी अपने गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश हूँ जो लाइन मार कोर्ट में जो पेला उभा बधा गुड मॉर्निंग गोपाल गुड मॉर्निंग आज कोमल करे है ना कपड़ा धोवा रही गया रजा तो आज रजा है तो कपड़ा धोवा तो ना पूरा से बना दे सारे चल यहाँ पर कम्प्लीट तैयार थी गया हम कारण मारे जाऊँ शू हम तो कोर्ट में जवानू पर कोर्ट में जवानू थोड़ुक 10:30 जवानू पहला अमरा गाड़ी में ऑइल चेन्ज करव है तो हूँ जईश तरह सीधो ज वेजलपुर त्याथी ऑइल चेन्ज करे सीधो जईश कोर्ट में जईश आप आई गया है गाड़ी ऑइल चेन्ज करवा भाई खोले से नीचे भाई खोले से जो नीचे पड़ी गाड़ी में अपने ऑइल बदलाई गયું હવે મારે જવાનું સીધા ઉદ્દેશ કોર્ટમાં કે આપણે જે મુદ્દત તો ફટાફટ જશું કોર્ટમાં કારણ કે વાગી જશે 10:30 ચાલો ફટાફટ નીકળશું અને જશું આપણે ગીકાતા ભાઈ આપણે ગયા હતા કોર્ટની અંદર કારણ કે કોર્ટની અંદર તો રજા હતી મેજિસ્ટ્રેટ સાહેબ રજા પર હતા તો આપણે ત્યાં આજે ખાલી ગીકાતા જઈને ખાલી ધક્કો જ થયો અને જઈને પાછા આવ્યા તો ચલો હવે ઘરે આવી ગયા પાછા અને ઘરે આવીને પછી આપણે ટિફિન પછી टिफिन भरी में जशु अपने सीधा नौकरी पर घर थी अपने निकली गए टिफिन भरी ने जशु अपने सीधा सीटना करे सीटना करे थी जशु अपने सरखे 12 वागी सुबह जाऊँ शू अत्यारे घरे कारण के वागी जैसे 7:05 थी गई है ने मोड़ थी गया रोज ट्राफिक एटलो होय ने तो हवा सो निकले सरखे थी आवता पोणा कलाक लगे कारण के बधी जगह ट्राफिक एवी होय चलो घरे जाइए तो मेरा तो जाऊँ से मोरैया मेहमान आया है तो फोन आया तो मैं मोरैया आओ तो जासू मोरैया पप्पा नौकरी थी जने क्या चाबा पीवी आमा શું લઈને આવ્યો ગોળ લાવ્યો ગોળ જેલસ નીકળી એક વાઈટ एक देसी गोल लायो कालो देसी गोल मम्मी जमन बना दीदू गवर बटेका शाक बनाए तो खिचड़ी बात खाई ले रोटला बना दो हां सुमित ने बोले तो કરી તો આમ થેમ જ ફરે શું કરો છો તમે કશું નહીં બેઠા બેઠી ઉતારો તાર ગયા મજામાં આવ શું આવ બજાવ નોકરી થાકી ચકુવારી આ તો રજા રાખી જા સાચી વાત કરે આ જાતા ને થાકી જાય ના દરવાજે થાકી જાય આ તો પપ્પા ને સુમિત મેચિંગ કપડા પહેરે ખાસ તો મેં ચડો પહેરે અમારો બનાવી છે શું આ સરું શાક ગવર બટેકા જો ગવાર બટેકા આ ગવાર હોય નવડી હોય જ ને બધુંય ખવાય ઉનાળામાં હાલ લાગે એ તો બારે ન બધું અત્યારે 12 માસ ફુલાવર મળતું હોય હે ચાનું બનાવ્યું હોય કેટલા ટાઈમ થી ગવર શાક બનાવી તો કે બોલે ગવાર તો બનાવ ગવાર ઉનાળામાં એમને ભાવે રોજ રીંગણા બનાવી દીધો એટલે એ આપણે ના ભાવે તો આપણે ખાઈ લે બરાબર તો નહીં કરતા રસોટન પડો આ તો નકા રીંગણા શાક ખાવાનું દાદુનો મહિનો થઈ ગયો એ ટાઈમ ખાવ રીંગણા હવે રીંગણ ને તું અને વટાણા પૂરા બધું મિક્સ માં તો જ તું જોયું તું ને એક બે રીંગણા હાથમાં રીંગણા તો તમારે તો નક્કર જ રીંગણા હોય ને એવું જ શાક ખાવ રીંગણા સો આઈ દેવા કુંડામાં જ પલવાયા કરે મને તો રીંગણા ભાવતા જ નહીં બિલકુલ મમ્મી તને ભાવે સુમિત તને તને રીંગણ ભાવે ના નીકળી મને નહીં ભાવતા મને મમ્મી ને સુમિત રોણન નહીં ભાવતા પપ્પા ને કોલ અભિને જ ભાવે રાજા રીંગણા ખાતા કાંઈ નહીં હાલે ગવારે મોટો મોટો કાપ્યો તો કઈ નાનું ના અલગ ને મમ્મી મોટો ઝાલ લાગે
મેં કચરા બધા પતી ગયા પેલી કચરા વાસણ મારે કચરા જમેલ તું પપ્પા હા જમીન બેઠા હતા બરાબર. આ પંખો કરીને બેઠી ઠંડી લાગે કરે પડે ને કોઈ વાસણ કશે આ વાસણ કશે વાસણ દુખે આ પંખો બંધ કરે ઠંડી લાગે હવે શું સમજો હાથ બગડે છે પપ્પાને મસાલા ભાઈ ચૂના વકા આ શું કહેવાય પેલું અંદર પાઉં ચૂનો ચૂનો એમને ખાવાનું એટલે કદી આ બધું બગાડે ચોપડો તારે ક્યાં તો હું નાખી દઉં. હું બેટી માં હાડી ના બગડી ગયા આઈ પડી મારે શું કે કાગળ અંદર રમવું હશે શું ખબર કેવું શું અંદર ન્યા કરતું હતું હું બધું મારી બાય રોટાડી રહી ચપલી હવે છોડો આ તો લે. ના ખાવું જ પડે ન્યા કરે મસાલામાં હમ એક વાસણ કરશે એક લૂસે હમ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુરુદેવમાં, રામવાળી રામ, જય મા કુખાણ મેલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરીશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.